વડોદરામાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે। મતદાર યાદીમાં નામ સાબિત કરવા માટે વીએમસી કચેરી ખાતે દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની આવનારી 2026ની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। શહેરની ચૂંટણી શાખા કચેરીમાં સવારથી જ દાવેદારોની અવરજવર વધી ગઈ હતી। ઉમેદવારો મતદાર તરીકે નોંધાયેલા હોવાની પુષ્ટિ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર લેવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। આ પ્રમાણપત્ર ખાસ કરીને તે દાવેદારોને આપવામાં આવે છે જેમનું નામ મહાનગરપાલિકાની 2026ની મૂળ અથવા પુરવણી મતદાર યાદીમાં સંબંધિત વોર્ડના વિભાગ નંબર 5માં નોંધાયેલ હોય। આ દસ્તાવેજ ચૂંટણી પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેના આધારે ચૂંટણી અધિકારીઓને ઉમેદવારનું નામ સરળતાથી ચકાસવામાં સહાય મળે છે। ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 250 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે જેમાંથી લગભગ 100 જેટલા પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહી છે। ચૂંટણીના મેદાનમાં ઉતરવા ઇચ્છુક દાવેદારો માટે આ પ્રમાણપત્ર અનિવાર્ય બની ગયું છે જેને કારણે આગામી દિવસોમાં કચેરીમાં વધુ ભીડ જોવા મળે તેવી શક્યતા છે। વડોદરાની રાજકીય ગતિવિધિઓ હવે પૂર્ણ ઝડપે આગળ વધી રહી છે। મારું નામ જયશ્રીબેન ગાંધી છે। વોર્ડ નંબર 17માં ટિકિટ માગી છે ને હું પ્રમાણપત્ર લેવા આવી છું। મારા બૂથમાં નામ છે, અનુક્રમ નંબર કયો છે એ બધું ને મને પ્રમાણપત્ર આ લોકોએ પરમ દિવસે આવેલી મને મળી ગયું છે પ્રમાણપત્ર। આપણે શૌચાલયનું પ્રમાણપત્ર, આવકનો દાખલો ને આપણે તમારા 2 બાળકો છે કે 3 બાળકો છે કેવું છે એનું હું પ્રમાણપત્ર બધા મેં લઈ લીધા છે। ખાલી હવે ફોર્મ એકલું જ લેવાનું છે ને ફોર્મ સબમિટ કરીને આપવાનું છે। આ શૌચાલયનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે એમાં કઈ તમને એવું લાગે છે કે આ યોગ્ય લાગે છે? હવે એ તો ઉપરથી જે આ લોકોએ એ કર્યું છે એટલે અમારે યોગ્ય લાગે કે ના લાગે પણ અમારે લાવીને મૂકવાનું ને અમે મૂક્યું છે। એમાં પ્રમાણપત્રમાં શું લખેલું છે? પ્રમાણપત્રમાં તો કોર્પોરેશનનો હવે અત્યારે મારી કને અહીં નથી, ગાડીમાં છે, નહીં તો હું તમને બતાવત લેટર આપેલો। કયા પક્ષમાંથી તમે આ દાવેદારી કરી? હું કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી કરું છું ને મારા પાર્ટીના ઉપર હું વિશ્વાસ રાખું છું। મને પાર્ટીએ તક આપશે તો અમે ચૂંટણી લડીશું। હું કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 17। ટર્મ કેટલી? હા, બીજી ટર્મ।